ગાયત્રી સ્કૂલનો જે સ્ટાફ છે તેને મંતવ્ય ન્યૂઝના પત્રકારો સાથે દાદાગીરી કરી છે। તો જ્યાં ગાયત્રી સ્કૂલનું આ સમગ્ર કૌભાંડમાં નામ સામે આવ્યું હતું ને તે બાદ મંતવ્ય ન્યૂઝના પત્રકારો સ્કૂલ ખાતે પહોંચ્યા હતા, જ્યારે ગાયત્રી સ્કૂલની વિનાશકારી વિપરીત બુદ્ધિ જોવા મળી રહી છે। ગાયત્રી સ્કૂલના સ્ટાફની પત્રકાર સાથે દાદાગીરી જોવા મળી રહી છે અને મંતવ્ય ન્યૂઝના જે પત્રકાર છે તેમને ધમકી પણ આપવામાં આવી છે। ગાયત્રી, આ તો તારા કેવા સંસ્કાર છે, જેને શું ગાયત્રી શીખવે છે ગુંડાગર્દીના પાઠ, જ્યારે સ્કૂલના જે સ્ટાફ છે તે લોકો જ પત્રકાર સાથે દાદાગીરી કરી રહ્યા છે અને તેમને ધમકી આપી રહ્યા છે। અમદાવાદની જે ગાયત્રી સ્કૂલ છે તેના સ્ટાફે મંતવ્ય ન્યૂઝના પત્રકારો સાથે દાદાગીરી કરી છે। ગાયત્રી સ્કૂલની આ વિનાશકારી વિપરીત બુદ્ધિ જોવા મળી રહી છે અને ગાયત્રી સ્કૂલના સ્ટાફની આ પત્રકાર સાથે દાદાગીરી જોવા મળી રહી છે। ગાયત્રી, આ તો તારા કેવા સંસ્કાર છે અને આ જે વિદ્યાનું જે ધામ છે તેના જ સ્ટાફ અને તેના જ શિક્ષકો હવે પત્રકારો સાથે દાદાગીરી કરશે અને ધમકી આપશે, તે હવે કેટલું યોગ્ય? તરફ સાથે સંવાદદાતા સુમન ઠાકોર જોડાઈ ગયા છે। જી સુમન, શું હતું આ સમગ્ર મામલો? જી, ચોક્કસપણે કહી શકાય કે જે રીતે આ કૌભાંડનો સૌથી મોટો ભાગ બન્યા છે ગુજરાતના વિદ્યાર્થીઓ, ત્યારે કહી શકાય કે આ જે વિદ્યા વિહાર ગાયત્રી, આ જે ગાયત્રી વિદ્યા વિહાર કહી શકાય, તેને સ્કૂલની બહાર જે કંઈક ગુંડા રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુંડાગર્દી પણ તેમની સામે આવી છે। કોઈક જે અજાણ્યા વ્યક્તિ કહી શકાય તેઓ અહીંયા આવી અને જ્યારે મીડિયા કર્મીને કહે છે કે તમે અહીંથી જતા રહો નકર મારી નાખીશું, આવી ધમકીઓ જે છે તે મીડિયાને આપવામાં આવતી હોય છે। ત્યારે કહી શકાય કે જ્યારે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ એક મંદિર કહેવાય છે। જ્યારે પોતાના બાળકો જે છે તે ભણવા જતા હોય છે, પણ આવી દાગ ધમકીઓ કરે, ગુંડાગર્દી જે છે તે ગાયત્રી વિદ્યા વિહારની સ્કૂલની સામે આવી છે। ગુંડા રાખેલા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આવી ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમે અહીંથી જતા રહો નકર મારી નાખવામાં આવશે। જી સુમન, જે પ્રમાણે હવે આ સમગ્ર તમને જે ધમકી આપવામાં આવી છે અને તે પ્રમાણે આ ગુંડાઓ પણ સ્કૂલની બહાર રાખવામાં આવ્યા છે, તો ક્યાંક ને ક્યાંક હવે આ સ્કૂલનો પણ આમાં વાંક છે। જી, ચોક્કસપણે કહી શકાય કે સ્કૂલને તો મોટીમાં મોટી ભૂલ કહી શકાય, એવી મોટામાં મોટી ભૂલ જે છે તે આ સ્કૂલની ગાયત્રી વિદ્યા વિહારની સામે આવી છે। સૌથી મોટું તો એ છે જ્યારે મંતવ્ય ન્યૂઝ અહીંયા પહોંચ્યું ત્યારે તેઓ દરવાજા બંધ કરી અને જ્યારે તાળા મારીને અહીંયાથી ભાગી છૂટ્યા હતા તેવું લાગે છે। જ્યારે અંદર ગયા ત્યારે પ્રિન્સિપલો જ્યારે સવાલ અમે કર્યો કે તમે આ ગુચ્ચા વિદ્યાર્થીઓના જે કૌભાંડ બહાર આવી રહ્યા છે તેને લઈને શું કહેશો, ત્યારે પણ મંતવ્યને કોઈ જવાબ ના મળ્યો। અનેક સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે, કારણ કે હજી પણ શિક્ષણ મંત્રી જે છે તે પણ આંખ અને કાળા કાળ જે છે તે કરી રહ્યા છે। આ કૌભાંડનો સૌથી મોટો ભોગ બન્યો છે ગુજરાતના વિદ્યાર્થીઓ, જે લાખો રૂપિયા આપીને ફી ભરીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા પોતાના સપના જોનારા વાલીઓ જે છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે જ્યારે આકાશ ઇન્સ્ટિટ્યૂટ સાથે રાજ્યમાં વાપી કૌભાંડનો બેનકાબ થયું છે, ત્યારે શિક્ષણની આડમાં કરોડો રૂપિયાની કાળી કમાણી જે છે તે સામે આવી રહી છે। પણ સાથે કહી શકાય કે જે રીતે મીડિયા કર્મીને ધમકી આપવામાં આવી છે, એ વિદ્યાર્થી જે ગાયત્રી વિદ્યા વિહારના કોણ હતા તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે બહારથી આવ્યા ત્યાં કે સ્કૂલના સાથે સંડોવાયેલા હતા કે ટ્રસ્ટી હતા કે કોણ હતું તેવા અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। જ્યારે મીડિયા કર્મીને એવું કહેવામાં આવે છે કે તમે અહીંથી જતા રહો નકર મારીશું, એવા અનેક સવાલો અને દાગ ધમકી જે છે તે અહીંયા કરવામાં આવી હતી। જી સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદની ગાયત્રી સ્કૂલના જે સ્ટાફ છે તેને મંતવ્ય ન્યૂઝના જે પત્રકારો છે તેમની સાથે દાદાગીરી કરી છે અને તેમને ધમકી પણ આપી છે।